જિલ્લામાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા માટે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ યોજાશે ગરબીઓ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે સ્કીમ તૈયાર કરી માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવામાં સૂચના। આવારા તત્વોને ગરબા સ્થળોએ નો એન્ટ્રી, 1200થી વધુ કર્મીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે। સીસીટીવી, આરોગ્ય અને ફાયર સેફટીના સાધનની સિક્યુરિટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ। નવરાત્રિના પર્વને લઈ તંત્ર બન્યું વ્યસ્ત, શાંતિપૂર્વક માહોલ વચ્ચે ગરબા યોજાય તે માટેના તંત્રના પ્રયાસ। સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી જે આપણે નવરાત્રીનો જે તહેવાર છે આની સારી રીતે ઉજવણી થાય એટલા માટે અત્યારથી જે તમામ તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે। પોલીસ દ્વારા જે તમામ આયોજકો જે છે આયોજકો સાથે મીટિંગ પણ થઈ છે અને અલગ અલગ જગ્યા જે ખાનગી પાર્ટી પ્લોટ છે ત્યાં પણ જે અલગ અલગ જગ્યા જે ગરબાનો જે આયોજન થવાનું છે ત્યાં પણ એક વખત વિઝિટ કરી લેવામાં આવી છે। આને અલાવા જે શહેરી ગરબા છે એ પણ સુરેન્દ્રનગરમાં લગભગ 1000ના આસપાસ અલગ અલગ જગ્યાઓ શહેરી ગરબા થવાના છે અને મોટા જે ખાનગી પાર્ટી પ્લોટ જે છે ત્યાં 6 એવી ગરબી છે એ થવાની છે અને આને અલાવા ટોટલ 31ના આસપાસ કોમર્શિયલ અલગ અલગ જગ્યા જે છે ત્યાં પણ ગરબાની જે છે એ થવાના છે। અમારા પોલીસ તરફથી વિશેષ રૂપથી મહિલાઓ સાથે અને બાલિકાઓ સાથે કોઈ પણ જાતની છેડતી યા કોઈ પણ બીજો એવો મિસબિહેવિયર કોઈ બનાવ ના બને એટલા માટે અમે અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી લગભગ 50થી 60 જે છે એ સી ટીમની અમે રચના કરી છે અને એ સી ટીમ દ્વારા સાદી વર્દીમાં અને પોલીસની યુનિફોર્મ અલગ અલગ જગ્યા એ જે મહિલાઓ જે ગરબા રમશે અને સાથે સાદી ડ્રેસમાં પણ હશે તાકી કોઈને ખબર ના પડે અને કોઈ જે છેડતી યા બીજો કોઈ બનાવ હોય આને અમે અટકાવી શકીએ। આને અલાવા અમારી જે સી ટીમ છે એ પણ જે આવરું જે જગ્યા છે જે સુનસાન જગ્યાઓ જે છે આ જગ્યા પણ અમારી જે પોલીસની વિશેષ રૂપથી પેટ્રોલિંગ રહેશે તાકી કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ યા કોઈ પણ જાતનો કોઈ બનાવ ના બને। આને અલાવા જે ખાનગી પાર્ટી પ્લોટ છે અને ત્યાં ઘણી વખત જે બીજા જે ખાનગી પાર્ટી પ્લોટમાં જે બાઉન્સર અને બીજા જે સુરક્ષા કર્મીઓ જે મુકાવવામાં આવેલ હોય છે આના સાથે પણ ઘણી વખત જે મહિલાઓ સાથે બીજા સાથે એ લોકો ઘર્ષણ કરતા હોય છે તો આના જે સિક્યોરિટી એજન્સી છે આને સાથે પણ અમે મીટિંગ કરી છે અને આને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મહિલા યા કોઈ પણ બાલિકા સાથે કોઈ પણ ગેરકાયદેસર વર્તન કોઈ કરશે આના ઉપર કડકથી કડક જે પગલાં લેવામાં આવશે। આને અલાવા પણ જે કોમર્શિયલ જે મોટા જગ્યા જે ગરબાનું જે આયોજન થતા હોય છે ત્યાં ઘણી વખત એવા પણ બનાવ બનતા હોય છે કે ત્યાં જે ગુનેગાર હોય છે એ ગુનેગાર ત્યાં ફરતા હોય છે અને આને દ્વારા જે આયોજકો સાથે મળીને ઘણા બધા એવા પોતાના મહિમા મંડન કરવા વાળા સોંગ પણ વગાડતા હોય છે। તો અમે જે બધા જે ખાનગી પાર્ટી પ્લોટ વાળા છે આને સાથે અમે મીટિંગ કરી છે અને આને સ્પષ્ટ રૂપથી કીધું છે કે કોઈ પણ જાતનો કોઈ પણ જે ગુનેગાર હોય આ ગુનેગારોને ત્યાં છાવરવામાં ન આવે, આનું મહિમા મંડન કરવામાં ન આવે, આને સંબંધિત કોઈ પણ સોંગ પણ ના વગાડવામાં આવે અને યદિ કોઈ એવા લોકો એ કરશે તો આ ઉપર પણ કડકથી કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। અને આને અલાવા જે અલગ અલગ જગ્યા જે રાત્રિના સમયમાં ગરબી જ્યારે પૂરી થઈ જાય આ પછી પણ શહેરમાં અલગ અલગ જગ્યા લોકો દ્વારા શહેરમાં જમવા માટે અને બીજી વ્યવસ્થા માટે જવામાં આવીએ છીએ તો અમે શહેરમાં પણ અલગ અલગ જગ્યા બધા જે પોલીસની અલગ અલગ પેટ્રોલિંગ ટીમ પણ મૂકી છે। આને અલાવા અમારી એલસીબી એસઓજીની અલગ અલગ અમે ટીમ બનાવી છે જે ક્યુઆરટી ટીમના રૂપમાં કાર્યરત રહેશે અને દરેક જે સિનિયર અધિકારીઓ છે જેમાં ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી જાતેથી તમામ જગ્યા ફરશે અને આને અલાવા જે ગરબી હોય છે આમે કોઈ આજના સમયમાં ઘણી બધી સમય મેડિકલ કોઈ ઇસ્યુ ઊભો થઈ જાય એટલા માટે અમે જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે આને સાથે પણ મળીને અલગ અલગ ટીમ બનાવી છે તાકી કોઈ પણ જગ્યા કોઈ મેડિકલ સ્થિતિ ઊભી થાય તો ટીમ તુરંત ત્યાં પહોંચી શકે। આને અલાવા શહેરમાં જે એવા તત્વો જે લોકોને આપણી જે મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ હેરાનગતિ કરતા હશે તો આ માટે પણ અમારી અલગ અલગ ટીમ બનાવેલી છે। આ ટીમ દ્વારા આને પકડીને આને કડકથી કડક કાર્યવાહી આ લોકો ઉપર કરવામાં આવશે તાકી આપણી બહેનો અને દીકરીઓ સારી રીતે આપણા જે નવરાત્રીનો ઉત્સવ છે આની ઉજવણી કરી શકે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય। આને અલાવા પણ અમે લોકો અમારા જે અલગ અલગ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે બીજા બધા ડિપાર્ટમેન્ટ છે આની જે દીકરીઓ છે અને અમારી જે પોલીસ લાઇનના જે બાળકો છે આને માટે પણ અમે પોલીસ લાઇનમાં જે ગરબીનું આયોજન પણ અમારે કરવામાં આવેલ છે। આને અલાવા હું તમામને સ્પષ્ટ રૂપથી કહું છું કે અમારા
ત્યાં જે સાયબરની ટીમ છે આ પણ એક્ટિવ છે. કોઈ પણ જાતનો ખરાબ કમેન્ટ કરશે યા કોઈ પણ જાતના કોઈ ગરબામાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો આ ઉપર કડકથી કડક કાર્યવાહી થશે. આને અલાવા જ્યાં મોટા ગરબા થવાના છે ત્યાં અમે ફરજિયાત રૂપથી સીસીટીવી લગાવવાનું કીધું છે, તાકી કોઈ પણ જાતની એવી કોઈ ગેરરીતિ થાય, બીજી કોઈ વસ્તુ થાય તો આ ઉપર અમે કડકથી કડક કાર્યવાહી કરી શકીએ. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.